નમસ્કાર. નમસ્કાર. આજે આપણે ફેક્ટરીઝ એક્ટ 1948 પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, નમસ્કાર. આ એ કાયદો છે જેના વિશે આપણે સાંભળ્યું તો હોય, પણ એની અસર કેટલી મોટી છે આજે એ સમજવાનો પ્રયાસ કરીશું. બરાબર. આપણી પાસે કેટલાક સ્રોતો છે, લેખો, થોડું સંશોધન, અને આપણો હેતુ છે એ સમજવાનો કે આ કાયદાના મુખ્ય ઉદ્દેશ્યો શું છે અને તે ભારતમાં કામદારોના સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણને કેવી રીતે અસર કરે છે. આ કોઈ ખાલી કાયદાકીય ચર્ચા નથી, પણ લાખો લોકોના જીવન સાથે જોડાયેલી વાત છે, ખરું ને? બિલકુલ સાચી વાત. અને આ સ્રોતો જોતા એક વાત તરત ધ્યાનમાં આવે છે કે આ ખાલી નિયમોનો સંગ્રહ નથી. હા. પણ એમ કહી શકાય કે ઔદ્યોગિક પ્રગતિ અને માનવીય મૂલ્યો વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ છે. સંતુલન, બરાબર. હા, મતલબ કે ફેક્ટરીઓ ફક્ત ઉત્પાદનના કેન્દ્રો ન રહે, પણ માણસો માટે સુરક્ષિત રીતે કામ કરવા જેવી જગ્યા બને. તો ચાલો શરૂ કરીએ. સ્રોતો સ્પષ્ટ કહે છે કે ફેક્ટરીઝ એક્ટ 1948નો મૂળભૂત હેતુ ફેક્ટરીઓના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. પણ કોના ફાયદા માટે? મુખ્યત્વે તો કામદારો માટે, એમના સ્વાસ્થ્ય, એમની સલામતી, કલ્યાણ અને કામ કરવાની સારી પરિસ્થિતિઓ માટે. બરાબર. આ કાયદો એવી બધી જગ્યાએ લાગુ પડે જ્યાં અમુક ચોક્કસ સંખ્યામાં કામદારો હોય અને કંઈક ઉત્પાદન થતું હોય. એટલે એક પ્રકારનું રક્ષણાત્મક કવચ કહી શકાય. હા, રક્ષણાત્મક કવચ શબ્દ એકદમ યોગ્ય છે. સ્ત્રોતોમાં પણ એ જ વાત પર ભાર છે કે આનો પાયો જ કામદારોની સુરક્ષા અને એમની ગરિમા જાળવવા પર છે. તમે જુઓ, એ સમયે ઔદ્યોગિકરણ બહુ ઝડપથી વધી રહ્યું હતું. હા. અને એની સાથે કામદારોના શોષણનું જોખમ પણ હતું. એટલે આ કાયદો જરૂરી બન્યો, જેથી વિકાસ થાય પણ માનવીય પાસાઓ ભૂલાઈ ના જાય. બરાબર. તો ચાલો પહેલા મુખ્ય ઉદ્દેશ્ય પર આવીએ. કામદારોના સ્વાસ્થ્યનું રક્ષણ. સ્રોતોમાં આના પર ઘણી વિગતો છે. હા, ઘણી છે. જેમ કે ફેક્ટરી સ્વચ્છ રાખવી, વેન્ટિલેશન બરાબર હોવું જોઈએ, ધૂળ-ધુમાડો નિયંત્રણમાં, પૂરતો પ્રકાશ હોય, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની વ્યવસ્થા. આ બધું આમ તો પાયાનું લાગે નહીં? લાગે પાયાનું, પણ આની અસર બહુ ઊંડી છે. આપણી પાસે જે એક સંશોધન પત્ર છે એમાં ઉલ્લેખ છે કે જૂની ફેક્ટરીઓ જ્યાં વેન્ટિલેશન બરાબર નહોતું ત્યાં શ્વસન સંબંધી બીમારીઓનો દર ઘણો ઊંચો હતો. ઓહ, કેટલો ઊંચો? લગભગ રાષ્ટ્રીય સરેરાશ કરતાં 25-30% વધારે. એટલે આ નિયમો ખાલી સુવિધા નથી, પણ લાંબા ગાળે ગંભીર બીમારીઓ અટકાવે છે. સાચી વાત છે. અને સ્વચ્છતા, પ્રકાશ, આ બધું ખાલી શારીરિક નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય અને કામ પ્રત્યેના અભિગમને પણ અસર કરે છે. આ તો કામદારના મૂળભૂત માનવીય ગૌરવની વાત છે. આ મહત્વનો મુદ્દો છે કે આ નિયમો પાછળ વાસ્તવિક ડેટા અને અસર છે. હવે બીજા પાસા પર જઈએ. કામ પર સલામતી. મને લાગે છે સ્ત્રોતોમાં આના પર સૌથી વધુ ભાર મુકાયો છે. હા, કારણ કે આ સીધું જીવન-મરણનો સવાલ બની શકે છે. બરાબર. જેમ કે મશીનો ફરતે વાળ લગાવવી, જોખમી કામ માટે પીપીઈ કિટ જેવા સુરક્ષા ઉપકરણો આપવા, ઇમરજન્સી એક્ઝિટ. આ બધું કેમ આટલું જરૂરી છે? કારણ કે એક નાની ચૂક પણ બહુ ભારે પડી શકે છે. સ્ત્રોતોમાં કેટલાક કિસ્સાઓ છે જ્યાં મશીન ગાર્ડિંગ નહોતું ને ભયાનક અકસ્માતો થયા. ઓહ. આ નિયમોનો હેતુ જ આવા અકસ્માતો રોકવાનો છે. જેમ કે જોખમી રસાયણો સાથે કામ કરતી વખતે જો યોગ્ય તાલીમ અને સાધનો ન હોય તો શું થાય? કામદારનું જીવન જોખમમાં મુકાય. એક લેખમાં એ પણ હતું કે ખાલી નિયમ બનાવી દેવાથી કંઈ ન થાય. હા, એ તો છે. કામદારોને તાલીમ આપવી પડે અને એનું પાલન થાય છે કે નહીં એ જોવું પડે. સલામતી ખાલી સાધનોનો વિષય નથી, એક સંસ્કૃતિ છે જે ફેક્ટરીમાં વિકસાવવી પડે. એટલે નિયમ અને તાલીમ બંને સાથે જ ચાલે. બરાબર. હવે વાત કરીએ કલ્યાણકારી પગલાંની. આમાં પેલી ધોવાની જગ્યા, બેસવાની વ્યવસ્થા, કેન્ટીન, આરામગૃહ અને ખાસ તો ઘોડિયાઘર. સ્રોતો આને કઈ રીતે જુએ છે? સ્રોતો આને ખાલી સારી સુવિધા નથી ગણતા, એને કામદારોના જીવનની ગુણવત્તા અને ઉત્પાદકતા સાથે જોડે છે. રસપ્રદ. હા, જુઓ, કેન્ટીન એટલે ખાલી જમવાનું નહીં, પણ પોષણ અને આરામનો સમય. આરામગૃહમાં થોડીવાર આરામ મળે તો તાજગી આવે. ત્યાં મહિલા કામદારો નોકરી છોડીને જતી નહોતી. રિટેન્શન રેટ ઊંચો હતો. અચ્છા.
કારણ કે એમને કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવામાં મદદ મળતી હતી. આ એક મોટી સામાજિક જરૂરિયાત પૂરી પાડે છે અને મોટી ફેક્ટરીઓમાં કલ્યાણ અધિકારી પણ જરૂરી છે, જે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે પુલનું કામ કરે. આ ખરેખર રસપ્રદ છે કે એક સુવિધા કેવી રીતે સામાજિક અને આર્થિક અસર કરી શકે. ચાલો હવે કામના કલાકો અને આરામના નિયમન પર આવીએ. કાયદો કહે છે કે અઠવાડિયાના મહત્તમ 48 કલાક, હા, દૈનિક કલાક, બ્રેક, અઠવાડિક રૈયા, ઓવરટાઈમ, આ બધું નક્કી કરેલું છે. આ નિયમન શા માટે? કારણ કે માણસ મશીન નથી. અમર્યાદિત કામ કરો તો શારીરિક અને માનસિક થાક લાગે જ. સાચી વાત. સ્રોતોમાં સ્પષ્ટ લખ્યું છે કે વધુ પડતા થાકેલા કામદારો ભૂલો વધારે કરે છે અને અકસ્માતનો ભોગ પણ વધુ બને છે. એક જૂના રિપોર્ટનો ઉલ્લેખ છે કે આ કલાકોના નિયમન પહેલા લાંબા કલાકોને લીધે થાક સંબંધિત અકસ્માતો ઘણા થતા હતા. એટલે સુરક્ષા સાથે પણ જોડાયેલું છે. બિલકુલ. આ નિયમો ઉત્પાદકતાની જરૂરિયાત અને કામદારની સુખાકારી વચ્ચે શું કહેવાય એક બેલેન્સ લાવવાનો પ્રયાસ છે. જો કે સ્રોતો એ પણ સ્વીકારે છે કે આમાં એક તણાવ રહે જ છે. કેવો તણાવ? ફેક્ટરીઓ ઉત્પાદન વધારવા માંગે અને કાયદો કામદારોને વધુ પડતા કામથી બચાવવા માંગે. આ સંતુલન જાળવવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. હા, એ સંતુલન ખરેખર નાજુક હશે. આ સિવાય કાયદો મહિલાઓ અને યુવાન વ્યક્તિઓ મતલબ કે કિશોરોના રક્ષણ પર પણ ભાર મૂકે છે. હા, ચોક્કસ. બાળકોને તો ફેક્ટરીમાં રાખી જ ન શકાય. કિશોરો અને મહિલાઓ માટે જોખમી કામમાં કે રાત્રિપાળીમાં કામ કરવા અંગે ખાસ નિયમો છે. પ્રસૂતિ સુરક્ષા પણ છે. સ્રોતો શું કહે છે આ વિશે? સ્રોતો દર્શાવે છે કે આ જોગવાઈઓ એ સમયના હિસાબે ખૂબ પ્રગતિશીલ હતી. બાળ મજૂરી પર પ્રતિબંધ એ તો બાળકોના ભવિષ્ય માટે બહુ મોટું પગલું હતું. અને મહિલાઓ અને કિશોરો માટેના નિયમો એમની શારીરિક અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા. જેમ કે રાત્રિ પાળી પર નિયંત્રણ. એ સમયે સુરક્ષાની ચિંતાઓ અને સામાજિક માન્યતાઓ અલગ હતી. અલબત્ત સમય જતાં આમાં ફેરફારો થયા છે, આપણે એના પર પછી વાત કરીશું. ઓકે. પણ મૂળ હેતુ સંવેદનશીલ જૂથોનું રક્ષણ કરવાનો હતો. બરાબર. હવે ટૂંકમાં અકસ્માત નિવારણ, રિપોર્ટિંગ અને તપાસ વિશે કાયદો કહે છે કે અકસ્માત થાય તો જાણ કરવી પડે, તપાસ કરવી પડે. મોટી ફેક્ટરીઓમાં સેફ્ટી કમિટી અને ઓડિટ પણ જરૂરી છે. હા, અને અહીંયા જે રસપ્રદ વાત સ્રોતો કહે છે તે એ છે કે આ ખાલી રિએક્શન નથી. એટલે મતલબ કે અકસ્માત થાય પછી પગલાં લેવા એ તો છે જ, પણ આનાથી એક સક્રિય સલામતી સંસ્કૃતિ બને છે. અચ્છા. જ્યારે અકસ્માતોની જાણ થાય, તપાસ થાય, ત્યારે મૂળ કારણો સમજાય. એક સ્રોતમાં ઉદાહરણ હતું કે કેવી રીતે અમુક પ્રકારના અકસ્માતોના રિપોર્ટિંગના વિશ્લેષણથી આખા ઉદ્યોગમાં સલામતી પ્રક્રિયા સુધારાઈ. ડેટાનો ઉપયોગ. હા, અને સલામતી સમિતિઓ કામદારોને પણ નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરે છે. એટલે એમને પણ લાગે કે અમારી જવાબદારી છે. આ બધું અકસ્માતોને બનતા પહેલા જ રોકવા પર ફોકસ કરે છે. ખૂબ સરસ. અને આ બધું પાલન કરાવવા માટે છેલ્લે આવે અમલીકરણ અને દંડ. ઇન્સ્પેક્ટર તપાસ કરે, નિયમ તોડો તો સજા થાય. બરાબર. અને આ અમલીકરણની વ્યવસ્થા જ કાયદાને જીવંત રાખે છે. જો કે કેટલાક સ્રોતો એમાં રહેલી મુશ્કેલીઓ પણ જણાવે છે. જેવી કે? જેમ કે પૂરતા ઇન્સ્પેક્ટર ન હોવા અથવા પ્રક્રિયામાં મોડું થવું. પણ સિદ્ધાંત તો એ જ છે કે નિયમો કાગળ પર ન રહે, તેનું પાલન થાય અને જવાબદારી નક્કી થાય. દંડની જોગવાઈ એટલે જ છે. તો આપણે આ બધા ઉદ્દેશ્યો જોયા. સ્વાસ્થ્ય, સલામતી, કલ્યાણ, કામના કલાકો, ખાસ જૂથોનું રક્ષણ, રિપોર્ટિંગ, અમલીકરણ. હવે આ બધાને જોડીને જોઈએ તો સ્ત્રોતોના આધારે આ કાયદાનું એકંદર મહત્વ શું ગણાય? સ્રોતો બહુ સ્પષ્ટ છે આ બાબતે. આ કાયદો ભારતમાં ઔદ્યોગિક સંબંધો અને કામ કરવાની પરિસ્થિતિઓ માટે એક પાયાનો પથ્થર છે. પહેલું, તે કામદારોના મૂળભૂત માનવીય ગૌરવ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. બીજું, સલામતીના ધોરણો નક્કી કરીને અકસ્માતો અને વ્યાવસાયિક રોગો ઘટાડે છે, જેની સીધી અસર ઉત્પાદકતા પર પડે. ત્રીજું, કામના કલાકો, રજાઓ વગેરેનું સ્પષ્ટ માળખું આપે છે, જે ઔદ્યોગિક શાંતિ માટે જરૂરી છે. અને ચોથું, જે આજે બહુ મહત્વનું છે, શું? તે છે કે આ કાયદાના સિદ્ધાંતો આધુનિક EHS અને ESG માળખા માટે આધાર પૂરો પાડે છે. EHS એટલે એન્વાયરમેન્ટ હેલ્થ સેફટી અને ESG એટલે
એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ બરાબર હા સ્રોતો સૂચવે છે કે જે કંપનીઓ આ કાયદાનું સારી રીતે પાલન કરે છે તે લાંબા ગાળે વધુ જવાબદાર અને પ્રતિષ્ઠિત ગણાય છે. તમે EHS અને ESGની વાત કરી, શું સ્રોતો આ કડીને વધુ સ્પષ્ટ કરે છે? હા, કેટલાક વિશ્લેષણો કહે છે કે ફેક્ટરીઝ એક્ટ 1948 એના સમય કરતાં આગળ હતો. કેવી રીતે? કારણ કે તેણે સોશિયલ એટલે કે સામાજિક અને ગવર્નન્સ એટલે કે શાસનના પાસાઓ પર ધ્યાન આપ્યું હતું, જે આજે ESGના મુખ્ય સ્તંભો છે. અચ્છા. કામદારોનું કલ્યાણ, સલામતી અને નિયમોનું પાલન કરાવતી શાસન વ્યવસ્થા આ બધું ESGના સિદ્ધાંતો સાથે જોડાયેલું છે. એટલે આ ખાલી લેબર લો નથી, પણ કોર્પોરેટ જવાબદારીની દિશામાં એક શરૂઆતનું પગલું કહી શકાય. આ ખરેખર એક રસપ્રદ દૃષ્ટિકોણ છે. હવે વર્તમાન સમયમાં શું ચાલી રહ્યું છે? સ્રોતોમાં તાજેતરના સુધારાઓ કે પ્રવાહો વિશે કંઈ ઉલ્લેખ છે? હા, બે મુખ્ય પ્રવાહો દેખાય છે. પહેલો છે ડિજિટાઇઝેશન. એટલે ઓનલાઈન બધું. હા, ઘણા રાજ્યો હવે નિરીક્ષણ અને પાલનની પ્રક્રિયા ઓનલાઈન કરી રહ્યા છે. ઇન્સ્પેક્શન, ઓનલાઈન કમ્પ્લાયન્સ. સ્રોતો આને પારદર્શિતા વધારવા અને પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસ તરીકે જુએ છે. ફાયદાકારક લાગે છે. હા, પણ તેની અસરકારકતા પર હજુ ચર્ચા ચાલુ છે. બીજો પ્રવાહ છે થોડી સુગમતા એટલે કે ફ્લેક્સિબિલિટી લાવવાનો. શેમાં ફ્લેક્સિબિલિટી? કેટલાક રાજ્યો આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને અથવા બદલાતી જરૂરિયાતો મુજબ કામના કલાકો કે પછી મહિલાઓની રાત્રિ પાળી જેવા નિયમોમાં થોડી છૂટછાટ આપી રહ્યા છે. ગુજરાતમાં પણ 2025 માટે આવા ફેરફારોની વાત ચાલી રહી છે. પણ અહીં પેલો પ્રશ્ન પાછો આવે, શું આ સુગમતા મૂળભૂત સુરક્ષાના ભોગે તો નથી આવતી ને? બસ આ જ મુખ્ય ચિંતા છે, જે સ્રોતોમાં પણ વ્યક્ત થઈ છે. જ્યારે આર્થિક કારણોસર નિયમો બદલવાની વાત આવે ત્યારે એ જોવું બહુ જ જરૂરી છે કે કામદારોના સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની સાથે કોઈ સમાધાન ન થાય. સ્રોતો ભારપૂર્વક કહે છે કે સુધારાનો હેતુ આધુનિકીકરણ હોવું જોઈએ, રક્ષણને નબળું પાડવાનું નહીં. પેલું સંતુલન જાળવવું પડે. એ જ નાજુક સંતુલન. તો આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? સ્પષ્ટ છે કે ફેક્ટરીઝ એક્ટ 1948 એ ખાલી કાયદો નથી, પણ આપણા ઔદ્યોગિક વિકાસની સફરનો એક મહત્વનો ભાગ છે. ચોક્કસ. એ ઉત્પાદનની જરૂરિયાતો અને કામ કરતા લોકોના અધિકારો અને ગરિમા વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયાસ કરે છે. સ્વાસ્થ્ય, સલામતી, કલ્યાણ, કામના કલાકો, એણે જે માળખું આપ્યું છે એ આજે પણ એટલું જ મહત્વનું છે. ખરેખર. અને જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, કામ કરવાની રીતો બદલાઈ રહી છે, તેમ આ કાયદાની જે મૂળ ભાવના છે, એક માનવીય કાર્યસ્થળ બનાવવાની ભાવના, એ તો વધુને વધુ મહત્વની બનતી જાય છે. બરાબર. સ્વરૂપ કદાચ બદલાય, પણ સિદ્ધાંતો તો એ જ રહેવા જોઈએ. અને આ જ વાત આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. આપણે જોયું કે આ એક્ટ પરંપરાગત ફેક્ટરી માટે બન્યો હતો. હા. પણ આજે તો કામના સ્વરૂપો કેટલા બદલાઈ ગયા છે. ઓટોમેશન વધી રહ્યું છે, ગિગ ઇકોનોમી છે, લોકો દૂરથી કામ કરે છે, જ્યાં ફેક્ટરીની વ્યાખ્યા કદાચ લાગુ જ ન પડે. સાચી વાત છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં આવા નવા કામના મોડેલોમાં કામદારોની સુખાકારી અને સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરવી? ફેક્ટરીઝ એક્ટની જે ભાવના છે, એના જે મૂળ સિદ્ધાંતો છે, એને આ નવા સંદર્ભમાં કેવી રીતે લાગુ પાડી શકાય? આ એક મોટો પડકાર છે. હા, આ એક મોટો પડકાર છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.